ગુડ મોર્નિંગ, નમસ્તે, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, આજે તમે જોશો તો સવારીમાં કંઈક થોડો ફેરફાર એ છે. આપણે અહીંથી સીધા આપણી વાડીએ જ જાય છે, પણ ફેરફાર એ કર્યો છે કે આજે એને જે રેગ્યુલર રેવલમાં ચાલતી એ લગામ લગાવેલી છે. કારણ કે ખરું સમજાતું નથી. એ પગ એવી રીતે માંડે ને તો આપણે ટ્રોટની અંદર રાઇઝિંગ કરી શકાય, ન કરી શકાય, એ રીતનો આખો માહોલ થાય. એટલે હવે આજે નોર્મલ એવી એને આ સીધી સાદી જ છે, એટલે રેગ્યુલર ચોકડું છે, પણ એન્ડ્યોરન્સની અંદર નિયમ મુજબ આ બીટ નથી ચલાવવામાં આવતું. આ તમે જુઓ એટલે તમને પોતાને હાથમાં હથેળીમાં ન લાગે. હથેળી આપણી સૌથી હુવાડી હોય, હવે ત્યાં ન લાગે એટલે પછી ગમે ત્યાં હાલે. આ લગામાં એવી જ છે, ચોકડું આખું છે એ એવું છે. હું તમને પછી વ્લોગના એન્ડમાં બતાવીશ, પણ આજે એક આ ટ્રાય કરવી છે. સેડલ ને બધું વેસ્ટર્ન. અને આ વ્લોગની અંદર આની પહેલાં કોમેન્ટ એ હતી કે પ્રેક્ટિસના વિડીયો બતાવજો, તો 100% પ્રેક્ટિસના વિડીયો જ છે. આ છેલ્લા 2-3 વ્લોગની અંદર તમે જુઓ છો. આની પહેલાંના 2 વ્લોગ ઉપર ગજાવરને તમે જોયો હશે, પછી બાકી બધા પ્રેક્ટિસના જ છે, અલગ અલગ રૂટ ઉપર. તો આજે જઈએ. આજે આને પગમાં બેન્ડેજ નથી બાંધતા, કારણ કે વધીને ટોટલ 12-13 કિલોમીટર જેવી આજની સવારી થશે, વાડીથી લઈને બધી રીતે. તો જોઈએ અને આનંદ કરીએ. મેં તમને જે રીતે વાત કરી હતી કે રેવલ ચાલે છે, એટલે એ તો પછી હું આટલા દિવસ સવારી થયા પછી ઘોડી થોડી ખુલી અને આપણને આમ થોડી ખબર પડી. તો તમે જુઓ તો એ ક્યારેક આમ પગ કાઢે છે રેવલના. ચાલ બેટા, આ ટૂંકમાં થલ હોય ને, જો આ ખરું આ રેવલ ટાઈપ હાલે છે. પછી કેન્ટરે હાલે, જુઓ તમે, લગામ ફરે એટલે ચાલ ફરે. જો એટલે પછી આ સેડલ ઉપર આરામદાયક રેવલ. તમારે સેડલ ઉપર રેવલ ચાલ હકાલવી હોય તો જીવન અઘરું, પછી એ થાય નહીં, કારણ કે રેવલમાં બેઠક પાછળ આવે. હકીકતે ઘોડાની જે મજબૂત પીઠ હોય એ આ ભાગ જ્યાં સેડલ લાગે છે એ હોય, એનો આ કરોડરજ્જુ એકદમ આરામ રહે. ઓલું પાછળ હે ને દુખાવો ને બધું વધે. બાકી રેવલમાં અમુક આયા ઠાઠે બેઠા હોય, હું કામ એ ખબર નથી, આમ પગ કરે, આમ એરોપ્લેન જે થઈ જતા હોય ને હાઈ થાય. એટલે રેવલ ચાલે સારી જ છે, ઘોડા ચાલે મજા આવે, સવારના મજા આવે. તો હવે ધીરે ધીરે આગળ વધારીએ આજે સવાર. ચલો થોડી
શાબાશ. તો આજનું કામ વાડી સુધી પહોંચી ગયા. ઝડપનું નામ જાદુ રાખ્યું છે આપણે. જુઓ તમે આને કાંઈ છે હાલે છે ને મિક્સ ચાલ. ક્યાં ઘોડાનું શું હોય ને સારું ક્યારે કોણ બગાડી જાય ને એ ખબર ન પડે. એટલે કહે છે ને કે ઓલા ઘોડા જે એક હાથે હોય એટલા વધારે સારા. એનું કારણ આ છે પછી બધી ખીચડી ચાલ ચાલે પછી એમાં નો સવારને મજા આવે નો ઘોડાને મજા આવે. આપણે તો હવે કરીશું પણ સારું છે જેવું ચાલે છે એવું એક આનંદની વાત છે. ચાલે છે એ મહત્વની વાત છે. ये बात शाबाश तोरा. आधी रोटी खाएंगे सबको खुश रखेंगे ने बेटा ले ચાલ. આ રાતા ભરાઈ ગયો ગંધારો. બેટા રાજલ ચાલો આલ્યો વીકી નાખ્યું હાવ. ક્યાં આવી ગયો પાઇપ કાઢી નાખ્યું. આની ધમાલ મસ્તી ભાઈ કઈ રીતે રોકવી સમજાતું નથી. એટલે આનંદથી કરે છે બહાર જવા છે. આવો બેટો આવું છે બહાર. આ એક પ્રેમ છે આ એક વાલ છે. આજે બહાર નથી કાઢવાનું કારણ કે કામ હોવાથી પાછું જવાનું છે. લે પણ મને દબાવી દીધું આ ઘોરે ઘોડો એટલે આજે અંદર જ રહેશે. હમણાં ચોગાણ દઈ દે પછી પાછા સવારીમાં નીકળીએ ફટાફટ. એટલે આજે વહેલું કામ પૂરું થઈ જાય. તમે જુઓ તો બેટા એને બહાર જવાની ઉતાવળ છે. કોણ છે? માસી તોરલ માસી આવ્યા છે. નામ જો રાજલ. એ ઘોડી રાજલ બેટો. હા બસ 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 હાલો ખોટા હુંકારા નથી કરતા. ચાલો હા બેટા હા. આજે આ સવારી હવે આપણે અહીંયાથી તમને હું બ્લોગ એન્ડ કરીશ પણ એ પહેલાં ધીરે ધીરે આજે સરસ સવારી થઈ. બધા નાનો નાનો બ્રેક લેતા એક બ્રેક મેડમે પણ લીધો. તોરલ મેડમે પૂછી ગયા એક જગ્યાએ એમનો. તો બીજું કાંઈ નથી કહી પ્રેમથી પાછી નીકળી ગઈ. વચ્ચે અમારા ભરણિયા સાહેબ મળી ગયા. અમને ફિઝિક્સ ભણાવતા મને બહુ મારતા ક્યાં રહેવા આવ્યા એ મળી ગયા.
તો પછી થોડીક જૂની વાતો અમે બધી તાજી કરી. તો દીપભાઈને સાહેબને ને એક્શન બધી કરતા આમ વળાંક લઈને એ બધી રીતે એ બાકી એની સ્ટાઇલ અલગ જ વિચિત્ર હતી. દીપભાઈને કહેવા મુજબ ગુજરાતીની જેમ ફિઝિક્સ ભણાવે. તો આજની આ મોજ છે. ઘણી લાંબી સવારી કરી. વિડીયો રાજનને ધોગાણી દઈ દીધું તમે જોયું વિડીયોની અંદર. બસ હવે બાકીમાં આમાં કંઈ કહેવાનું ન હોય. હેલો ગાઈસ ને ફ્રેન્ડ્સ ને તૂટિયા નાખલા નો બે બીજું સાદું સરળ સાદું કોમન નિર્મળ સાદું સ્વભાવથી આ તમે પૂરું કરો. આજની સવારી હવે સરસ સવારી આપી છે. વાડીએ જઈશું, નવડાવી દઈશું, ખવડાવી અને પાછા વયા જઈશું. કારણ કે આજે આપણે શું મારે એક જગ્યાએ જવાનું. તો ચાલો આ સાથે આપણે મળતા રહીશું ફરીથી નવા બ્લોગની અંદર. ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો RJ__, અને ફેસબુક ઉપર પણ RJ__, ત્યાં પણ બ્લોગ અને વિડીયો મૂકું છું. આવજો. થેન્ક યુ.